આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર .live। હવે જોઈએ અગત્યના સમાચાર। દશામાની દુર્દશા થતા તળાવમાં પધરાવેલી માતાજીની પ્રતિમાઓ વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાર્યકરો વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે લઈને આવ્યા। મેયર કેબિન બહાર બેસીને યુવક કોંગ્રેસના કાર્યકરોએ પાલિકા તંત્ર સામે વિરોધ નોંધાવ્યો। રિપોર્ટર આશીષ ન્યાતી, સાજી સમાચાર .live વડોદરા। સાજી સમાચાર .live ને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। ત્યારે એવું કહી શકાય કે ન્યાય માંગવા દશામાં પોતે પાલિકાના પટાંગણમાં આવી પહોંચ્યા છે। ભગવાન પાસે લોકો પોતાની માંગણા સ્માર્ટ તળાવમાં જે પવિત્ર ગણાતી માતાનું વિસર્જન ન કરવા લોકો જે પોતાની આસ્થાથી માતાજીને બેસાડે ક્યાં જાય? આજે વિસર્જન ક્યાં કરવું? જે વિસર્જનની પાડવેલી જગ્યા છે એ ટોટલી પૂરાઈ ગઈ હતી। એ સાથે આપણે વાત કરીશું કારણ કે આ તમામ આજે આ મૂર્તિ વિસર્જન નથી થઈ એટલે તમે અહીંયા મેયરના કેબિને આવ્યા છો। ક્યાં સુધી બેસશો તમે અહીંયા મેયરના કેબિને? જ્યાં સુધી વડોદરા શહેરના કૃત્રિમ તળાવમાંથી અસ્તવ્યસ્ત પડેલી માતાઓની મૂર્તિનું વિસર્જન વ્યવસ્થિત રીતે નહીં થાય ત્યાં સુધી અને અમને જવાબ વ્યવસ્થિત નહીં મળે ત્યાં સુધી બેઠેલા છે। અમે પાણી અને અન્નનો પણ ત્યાગ કરેલો છે। જ્યાં સુધી મેયર અમને અહીંયા આવીને જવાબ નહીં આપે ત્યાં સુધી વડોદરા શહેર યુથ કોંગ્રેસના તમામ કાર્યકર અને હું જાતે પ્રમુખ તરીકે અહીંયા બેસી રહેવાનું છે અને અમે અહીંયાથી જવાના નથી કેમ કે આ લોકોના ન્યાય તો આ નથી આપી શકતા। પણ જ્યારે માતાજીની આસ્થાની વાત આવતી હોય તો એમને તો ન્યાય મળવો જોઈએ અને એમના ન્યાય મળવા માટે આ હિન્દુત્વની બહુ મોટી વાત છે। જ્યારે મોટી હિન્દુત્વની મોટી વાતો કરતા હોય ત્યારે હિન્દુઓને જ લાગણીઓને ઠેસ પહોંચાડવી આ બહુ દુઃખદ ઘટના છે અને જ્યાં સુધી આવીને અમને વ્યવસ્થિત જવાબ નહીં આપે ત્યાં સુધી અમે અહીંયા બેસી રહેશું। કઈ માગણી લઈને તમે કોર્પોરેશનમાં વડોદરા એક સંસ્કાર હિન્દુત્વ નગરી છે। છેલ્લા 10 દિવસમાં વર્ષોનું સ્થાપન દશામાનું સ્થાપન થયું। આ સમય વિસર્જનમાં વડોદરાના શાસકો અને મેયર દ્વારા કહેવામાં આવ્યું કે માત્ર 3 તળાવો છે અને મેયરને તો જાણ જ નથી કે કયા 3 તળાવો છે। એમાંથી હાની તળાવ હતું, હાની તળાવ બહાર બોર્ડ લાગ્યું હતું મકરનો ભય છે। આ દિન તમે ત્યાં ગયા તો જોયું કે ત્યાં 2 સાપ અંદર તળાવમાં પડતા હતા એટલે હવે ભયજનક સ્થિતિમાં જ્યારે માતાજીનું વિસર્જન કરવામાં આવે અને વિસર્જન એવી રીતે કે જે માતાજીની મૂર્તિઓ અસુરક્ષિત હાલતમાં પડી હોય અને બરાબર વિસર્જન ના થયું હોય એની માંગણી આજે મેં મેયરશ્રી પાસે આવ્યા છે। તમને કોઈ વડોદરા જિલ્લાનો નિકાલ આપો કે માતાજીનું વિસર્જન કેવી રીતે કરવાનું અને ક્યાં કરવાનું। અને બીજી પણ એક રિક્વેસ્ટ કરાવી છે કે તમારાથી આજ ના દિવસે ગણપતિનું પણ થતું હોય તો ગણપતિનું કામ હંમેશા સુધો અને યુથ કોંગ્રેસના લોકો થઈને ગણપતિનું સુવ્યવસ્થિત વિસર્જન કરાવીશું। વડોદરા સંસ્કારી નગરી તરીકે જાણીતા બધા જ તહેવારો ઉજવે, બધી જ જગ્યાએ આસ્થાથી ગણપતિ બાપાનું બેસાડે, દશામાનું આરાધના થાય। લોકો બહુ જ લાગણી પ્રિય, લાખોની સંખ્યામાં ગણપતિ બેસે, દશામાનું બેસે પણ વડોદરા શહેરની લાગણીને ઠેસ પહોંચી છે, નગરજનોને લાગણીને ઠેસ પહોંચી છે। જ્યારે મેયર સુદ્ધાને ખબર ના હોય કે કઈ જગ્યાએ કૃત્રિમ તળાવો છે, કોઈ જગ્યાએ નથી। અમારા સાથી પ્રમુખે પણ ઉજાગર કર્યું હતું કે જે કૃત્રિમ તળાવો છે એ અત્યારે વ્યવસ્થિત હાલતમાં નથી। પણ એ સમયે પણ આ વડોદરા શહેરનું તંત્ર, કોર્પોરેશનનું તંત્ર, મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ, અધિકારીઓ જાગ્યા નહીં। જ્યારે વડોદરા શહેરના લોકો દશામાની મૂર્તિ લઈ વિસર્જન કરવા ગયા ત્યાં તો એમને વિસર્જન કરવાની જગ્યા ના મળી તો એ સમયે જ્યારે એમની લાગણીઓને ઠેસ પહોંચે છે એ બહુ દુઃખદાયી છે। આજે વડોદરા શહેરની જનતા દરેકે કૃત્રિમ તળાવ નાના 1500-2000 સ્ક્વેર ફીટના એમાં કૃત્રિમ તળાવને સીમિત કરી દીધા છે। લાખોની સંખ્યામાં જયારે દશામાં બેસતા હોય, કૃત્રિમ તળાવમાં જગ્યા ના હોય તો આ માતાજીનું વિસર્જન કરવું ક્યાં કરવું એ પણ એક પ્રશ્ન છે। વડોદરા શહેરની જનતાની લાગણીને ઠેસ પહોંચી છે। તળાવો ફૂલ ભરેલા છે પણ જ્યારે સ્માર્ટ સિટીના સ્માર્ટ તળાવની વાત કરતા હોય ત્યારે મૂર્તિઓનું વિસર્જન ક્યાં કરવું એ મેયર સુદ્ધાને ખબર ના હોય તો જાહેર જનતા ક્યાં જાય એ પણ એક પ્રશ્નનો વિષય છે। વડોદરા શહેરના લોકોને જ્યારે ન્યાય ના મળતો હોય ત્યારે માતાજીને ન્યાય મળે એ રીતે અમે અહીંયા વડોદરા શહેરના કોર્પોરેશન પર મેયરની ઓફિસથી બહાર બેઠા છે। મેયર અત્યારે આવેલું છે, તમે ક્યાં સુધી
માતાજીની પ્રતિમા અમને વ્યવસ્થિત જવાબ નહીં મળે અને જ્યાં સુધી મેયર નહીં આવે ત્યાં સુધી અમે જવાના નથી. ત્યાંથી કોઈ પણ અધિકારી કે કોઈ પણ અહીંના વ્યક્તિ અમને વ્યવસ્થિત જવાબ આપે કે ભાઈ આ જે માતાજીની તળાવમાં જે વિસર્જિત મૂર્તિઓ છે, ખંડિત થઈ મૂર્તિઓ છે, એમનું વ્યવસ્થિત તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવશે. જ્યાં સુધી અમને આવો જવાબ નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા બેઠા.